જય માતાજી મિત્રો, આજે તારીખ 19 માર્ચ 2026નો દિવસ અને ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ. આજના દિવસે મા નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ એવા મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે પૂજાતી મા શૈલપુત્રી એ પર્વતરાજ હિમાલયની પુત્રી છે અને સ્થિરતા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ કથા અનુસાર પૂર્વજન્મમાં સતી તરીકે શિવજીના અપમાનથી દુઃખી થઈને દેવીએ યજ્ઞમાં દેહ ત્યાગ કર્યા બાદ તેમણે હિમાલયને ત્યાં પુત્રી રૂપે જન્મ લીધો અને શૈલપુત્રી, જેને પર્વતની પુત્રી તરીકે પણ આપણે ઓળખીએ છીએ, તે તરીકે જાણીતા થયા, જે શિવની અર્ધાંગિની બની. પૌરાણિક કથા અનુસાર પ્રજાપતિ દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે ભગવાન શિવ સિવાય તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું. માતા સતી, જે પાર્વતીજીનું પૂર્વ સ્વરૂપ હતું, પોતાના પતિ તરીકે શિવજીની ઈચ્છા ધરાવતા હતા, પણ પોતાના પતિ શિવની ઈચ્છા વિરુદ્ધ તે પોતાના પિતાના ઘરે યજ્ઞમાં પહોંચ્યા. ત્યાં દક્ષે ભગવાન શિવનું અપમાન કર્યું અને આ અપમાન સહન ન થવાથી માતા સતીએ યજ્ઞના અગ્નિકુંડમાં કૂદીને પોતાનો દેહ ત્યાગ કર્યો. ત્યારબાદ માતા સતીએ હિમાલય એટલે કે શૈલરાજના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો. હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલપુત્રી પણ કહેવામાં આવે છે. શૈલપુત્રી એ જ્ઞાન, વૈરાગ્ય અને શિવની શક્તિ છે, જે વૃષભ એટલે કે બળદ પર સવાર થઈને બે હાથમાં ત્રિશૂળ અને કમળ ધારણ કરે છે. આજના દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી માને સફેદ રંગ પ્રિય છે, તેથી પૂજામાં સફેદ વસ્ત્રો અને વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. ભોગ તરીકે માતાને ગાયના ઘીમાંથી બનેલ મીઠાઈ કે સફેદ મીઠાઈનો ભોગ ધરાવવામાં આવે છે. આજના દિવસે પૂજા બાદ ઓમ શૈલપુત્રે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આ પૂજા કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે, વ્યક્તિમાં ધૈર્ય અને શક્તિનો સંચાર થાય છે અને તે મૂલાધાર ચક્રને જાગૃત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જગદંબા આદ્યશક્તિના અનેક સ્વરૂપમાંના દુર્ગામાના 9 સ્વરૂપ અતિ પ્રચલિત છે. માતાજીના 9 સ્વરૂપમાંથી પહેલું રૂપ શૈલપુત્રીનું છે. પહેલા નોરતે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને લોક કલ્યાણના હેતુથી આ શક્તિ ઉત્પન્ન થયાનું માનવામાં આવે છે. નવદુર્ગાની પ્રથમ શક્તિ શૈલપુત્રી પર્વતરાજને ત્યાં પુત્રીના રૂપમાં અવતર્યા. વૃષભ ઉપર બિરાજિત માતાજીના જમણા હાથમાં ત્રિશૂલ, ડાબા હાથમાં કમલ શોભાયમાન છે. પૂર્વજન્મની કથા મુજબ તે પ્રજાપતિ દક્ષની કન્યા રૂપે અવતાર હતા અને તેમનું નામ સતી હતું અને તેમનો વિવાહ શિવજી સાથે થયો હતો. પ્રચલિત કથા મુજબ સતીના પિતા દક્ષ ખૂબ મોટો યજ્ઞ કરતા હતા. તેમાં તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફક્ત શિવજીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. અપમાનનો બદલો લેવા માટે સતી અને શિવે સતીને ખૂબ સમજાવ્યા